નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી વાત કરીએ તો અમરેલી ગજેરાપરાના રહીશોએ નગરપાલિકાથી કંટાળીને કલેક્ટર કચેરીના દરવાજા ખખડાવ્યા હતા। સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલીમાં ગજેરાપરા વિસ્તારમાં પડસાલા ગેસ એજન્સીની બાજુમાં અતિશય દુર્ગંધ આવતી હોય એવું રહીશોનું કહેવું છે કે અમે નગરપાલિકાને ઘણી વખત રજૂઆતો કરી છે, તેમ છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારે આખરે રહીશો દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। ગજેરાપરાના રહીશ મનીષાબેન ગજેરાએ જણાવ્યું હતું કે અમને ખૂબ જ દુર્ગંધ આવે છે, શેની દુર્ગંધ છે તે અમને ખબર નથી। દુર્ગંધ એટલી બધી આવે છે કે અમે અહીં રહી નથી શકતા। અમે નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં કંઈ નથી થયું। ત્યારે કોઈ જવાબદાર ન મળતા વોર્ડની મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆતો કરી છે। જો 5 દિવસની અંદર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે 5મા દિવસે કલેક્ટર કચેરીએ આવીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું। રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે દુર્ગંધ એટલી બધી આવે છે કે મહિલાઓને ઘરે રહેવું પણ મુશ્કેલ બને છે અને બાળકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓ છે, અમને ન્યાય અપાવો તેવી માંગ છે। ચોમાસાની શરૂઆત થઈ છે, રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ? રોગચાળો ફેલાય તે પહેલા પાલિકા દ્વારા સફાઈ કરીને દુર્ગંધ આવતી અટકાવે અને રહીશોને ન્યાય અપાવે તેવી લોક માંગ ઉઠી છે। મારું નામ મનીષાબેન ગજેરા છે। ગજેરાપરામાં અમે રહી છીએ। અમને દુર્ગંધ બહુ આવે છે, વાસ પાછળથી શું આવે છે વાસ એ અમને નથી ખબર, પણ અમને આટલું વાસ હદબારી આવે છે કે અમે રહી નથી શકતા। આટલી આ રજૂઆત અમે કેટલી વાર કરેલી છે, આ ઘણા સમયથી છે। ઘણા જે અમે ત્યારે લેડીઝ કોઈ નહોતી આવી, જેન્ટ્સ વારે વારે રજૂઆત કરી ગયા છે। નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, દર ચોમાસે અમે રજૂઆત કરીએ છીએ, પણ કોઈ કંઈ જવાબ આપતું નથી। તો હવે આનો અમને કોઈ હલ હોવો જોઈએ અને અમને 5 દિવસમાં જવાબ મળવો જોઈએ। 5મે દિવસે નહીં જવાબ મળે, અત્યારે અમે અહીંયા કલેક્ટર સાહેબને એણે એમ કીધું છે કે હું નગરપાલિકામાં આપીશ, પછી તમારો જવાબ મળશે અમને, પણ અમને 5 દિવસમાં જવાબ નહીં મળે તો અમે 5મે દિવસે પાછા અહીંયા આવશું। અમે ગજેરાપરા આપણે પડસાલા ગેસ એજન્સી પાસે રહેવા છીએ। હવે અમારા પરામાં જે છેલ્લા 4-5 વર્ષથી અમે રજૂઆત પણ કરી છે, નગરપાલિકાને રજૂઆત પણ કરેલી છે। દુર્ગંધ એટલી આવે છે કે ઘરે મહિલાઓ રહી શકતા નથી, કે બાળકોને આ રોગ ચાળો ફેલાય અને એવું અમને લાગે છે। આટલા માટે અમે નગરપાલિકાને પણ ઘણીવાર રજૂઆત કરી છે, કામ કોઈ કરતું નથી। અને હવે કલેક્ટર સાહેબને રજૂઆત આપી છે અને કલેક્ટર સાહેબે એવું કીધેલું છે કે 5 દિવસમાં અમે તમારું કામ કરશું, અને જો હવે નહીં થાય તો અમે બમણી સંખ્યામાં અમે કલેક્ટર સાહેબ પાસે હવે આવશું। આ અમારો એક છે કે તમે પૂરું કરો, ન્યાય અપાવો અમને। ગજેરાપરાના રહીશોએ જે કલેક્ટરને રજૂઆતો કરી છે તેને લઈને મીડિયા દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી અને રહીશોને કેવી મુશ્કેલી પડે છે તે માહિતી લેવામાં આવી। ત્યારે અહીંયા તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અને અહીં મૃત પશુઓને ખુલ્લી જગ્યામાં નાખવામાં આવ્યા છે, જેના કારણે ખૂબ જ દુર્ગંધ આવે છે। દુર્ગંધ આવવાના કારણે અહીંના રહીશો અને મહિલાઓને ઘરે રહેવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। ખૂબ જ દુર્ગંધ આવવાના કારણે રોગચાળો ફેલાય તેવી પણ લોકોમાં ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ત્યાંના રહીશો ગંભીર આક્ષેપો લગાવ્યા હતા કે અહીં કતલખાનું ચાલુ છે, કટિંગ કરીને અહીં પશુઓને નાખી દેશે અને જેના કારણે રોગચાળો ફેલાય છે, બાળકો બીમાર પડે છે, દવાખાનાના ખર્ચાઓ પણ લાગે છે। અમરેલી નગરપાલિકાના લોકોને ખાલી ઓફિસમાં જ બેઠું રહેવું છે, પ્રજાને શું વ્યથા છે કંઈ જોતા નથી તેવું રહીશોનું કહેવું છે। કયો એરિયો છે? જાદવભાઈ ગજેરા પડસાલા ગેસ ઓફિસની પાછળ રહીશું અને અહીંયા કટિંગ કરી અને બધું નાખી જાય છે, ડોલું છે એ બધું પાછળ ઠલવે છે અને આ દુર્ગંધ બહુ આવશે। અમારાથી રહેવા નથી, અમારા બાળકો બહુ બીમારી છે, બધાને દવાખાનામાં બહુ પૈસો દેવો પડશે। તો મહેમાન આવે તો એ ઊભા થઈને વયા જાય છે અને બહાર પરામાં બધે અને તમારે ઓલી જૈન ટોકીસ લગી આ કટિંગનું કામ થાય છે, એ અહીંયા ન થવું જોઈએ। જ્યાં કરવું હોય ત્યાં કરે અને અહીંયા બારોબાર બધું નાખે છે, કટિંગ અને કદડાનું ડોલું ભરી ભરીને નાખે છે। તો અહીંયા માણસો રહી છે, તો આ સાહેબોને ખુરશીએ બેઠા બેઠા તરીકે સમજાય, હાવ પગાર ન ખાય બાપ દાદાનો, અને અહીંયા એને આવીને જોવું હોય તો જોઈ જાય વતન। આ તમને બધું મેં દેખાડી દીધું બધું। આ જગ્યાએ સાહેબને ઘેરે મહેમાન આવ્યો ને સાહેબની ઘરવાળીને અહીંયા હકવીને લાવો તો ખબર પડે। અને પોલીસ ખાતામાં અમે કહીએ એટલે હા એ વકારો દે છે, કોઈ અમારું સાંભળતું નથી, તો ઘીંજા ભરે છે, કારણ કે ઘીંજા ભરી દે એટલે એને ગાડી હાલી છે, બરાબર। હવે હું કેવું તમારું બોલો, અમે કઈ તો હજી અને આ કઈ જગ્યાએ છે આ બધું? આ રોડ શમશાન રોડ આવી ગયો, પાછળનો ભાગ, અને આ ઠેબીની આગળ નદી કાંઠે અને પાછળના ભાગમાં ડોલું ઠલવે સાંઈ કણે એ કદડા બધાય। અને અમને ઘણી ફેર અમને મંદિરેથી આવી
ત્યારે એમને હામા મળે છે મંદિરને સામે રોડ ગયો ત્યાં કટિંગ કામ હાલે છે પણ આ ઓલે પણ લગી જૈન ટોકીસ લગી ક્યાંય કટિંગ કામ ન હાલવું જો આવે કે ગમે ના હોય ઘરે કાપીને બધા નાખી જશે તો તમારે બધાને ધ્યાન નથી દેવાતું આવ ખાવું છે બેઠા બેઠા જલસા કરવા છે રૂમોમાં બેઠા બેઠા તો તમારે બૈરાઓને લઈને આવો તો તમને બધાને ખબર પડે કે કેમ રહેવાય એક ફેરવું અમને બધાને રહેવું વહમવું પડી જાય સાહેબ બધું હવે પાલિકાથી સ્ત્રત થઈને આખરે ગજેરાપરાના રહીશો કલેક્ટર કચેરીના દરવાજા ખખડાવ્યા છે. ગજેરાપરામાં ચાલતા કતલખાનાને બંધ કરાવવામાં આવશે કે નહીં એ તો હવે જોવું રહ્યું. જે મૃત પશુઓ છે તેનો યોગ્ય નિકાલ કરીને ત્યાં દવાનો છંટકાવ પાલિકા દ્વારા કરવામાં આવશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી.